અને ભવાનીના દર્શન કરવા ભગવતી ચાલ્યા છે. માને પ્રાર્થના કરી છે કે આ પ્રદક્ષિણા કરીને બહાર નીકળું ત્યાં સુધીમાં જો ભગવાન લેવા ન આવે તો ઘરે જવું નથી, આ શરીરને છોડી દેવું છે. અને એવું ભગવાનને પણ કહી દીધું છે. પ્રદક્ષિણા કરવા માટે માતાજીના મંદિરમાં પ્રવેશ, અને માતાજીને જોયા છે. માતાજી અને માતાજીએ વાત કરી છે, કારણ કે આ જગદંબા મહાલક્ષ્મી છે સાક્ષાત, અને ત્યાં ભગવતી ભવાની આદિ શક્તિ છે. સૈનિકો બહાર રાહ જોઈને ઉભા છે. રૂકમિણીજી ત્રીજી અને છેલ્લી જ્યાં દરવાજાની બહાર નીકળવા જાય ત્યાં ભગવાન પણ પાછળથી પ્રગટ થયા છે. કારણ કે પ્રદક્ષિણા તો ફરીથી જો હોય તો ખબર જ પડી જાય ને. કૃષ્ણ કૃષ્ણ અવતાર કળી કારણ કીધો માં, એટલે કાલી અને કૃષ્ણમાં કોઈ ભેદ નથી. કૃષ્ણ બહાર આવ્યા, પાછળથી આવી અને રૂકમિણીજીનો હાથ પકડ્યો છે. कान्हा अगर थोड़ी सी देर लगा दी होती, भगवान ने मोढ़ा ऊपर हाथ वाले, देर कैसे कर सकता हूं. हाथ पकड़ी અને બહાર સૈન્ય ઊભું છે અડધું. પાછા જતા રહો શાંતિથી, અને જઈને કહી દેજો રૂકમિણીજીને લઈ જઉં છું, અને શિશુપાળને કહેજો. અને આ ભીષ્મક રાજા એની આ દીકરી અને સૌથી મોટો એમનો જે દીકરો એનું નામ રૂકમી, શિશુપાલની સાથે આમની સગાઈ થયેલી, પણ માતાજીને એની સાથે પરણવું નહોતું. એવાને શું પરણવું જે રોજ મરી જાય. અખંડ ધણીને ન ધારું, એમ સંદેશો મોકલાવ્યો છે. ભાગી નથી જતો, આગળ સમરાંગણમાં એટલે યુદ્ધના મેદાનમાં પ્રતીક્ષા કરી રહ્યો છું. જેને જેટલાને લઈને આવવું હોય એટલા આવી જજો. તમને બધાને સંતોષ થાય ને પછી આમને અહીંથી લઈને જઈશ. ભગવાન આગળ જઈને રથ ઉભો રાખ્યો છે. રૂકમી શિશુપાળની સાથે આખી સેના લઈને આવ્યો છે ભગવાનની સાથે યુદ્ધ કરવા. પણ આ બાજુ દાઉજીને પણ ખબર છે કે આ ગયો છે એકલો રથ લઈને, સવારમાં નીકળ્યો છે, નક્કી કંઈક હતું ન હતું કરશે. એટલે દાઉજી પણ આખી સેના લઈને આ બાજુથી નીકળ્યા છે. રૂકમી ભગવાનની નજીક પહોંચ્યો, તલવારને ખેંચી તલવારનો ઘા કરવા જાય ત્યાં ભગવાને એના હાથમાંથી તલવાર લઈ લીધી અને રૂકમીને મારવા જાય. આ દીકરી સગો ભાઈ બોલાવતો ના હોય ને એ છતાંય ઈ પેલા પોતાના ભાઈના પક્ષે જ ઊભી રહે.